કેશોદ શહેરમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું કરવામાં આવ્યું અનાવરણ। ધાર્મિક ઉત્સાહ સાથે કેશોદ બન્યો ઐતિહાસિક ક્ષણનું સાક્ષી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદથી અમારા પ્રતિનિધિ અનુરુદ્ધસિંહ બાબરિયા પાસેથી મળતી માહિતી મુજબ કેશોદ શહેરમાં આજે એક ઐતિહાસિક અને પાવન ક્ષણનું સાક્ષી બનતું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં શહેરના સરહદ ચોક ખાતે હવેલીની બાજુમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પાવન અને પવિત્ર કાર્યક્રમમાં ધર્મગુરુઓ, ભૂદેવો, રાજકીય તથા સામાજિક આગેવાનો, મોટી સંખ્યામાં માતા બહેનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમ કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સંતો, ભૂદેવો, આગેવાનો તથા નગરજનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો। વેદ મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ વચ્ચે ભગવાન પરશુરામની પ્રતિમાનું કરવામાં આવ્યું હતું અનાવરણ। આ અવસરે મહેમાનોએ ભગવાન પરશુરામજીના જીવન, શૌર્ય, ત્યાગ અને સંસ્કાર પર પ્રકાશ પાડ્યો હતો, તેમજ સમાજમાં ધર્મ, સંસ્કૃતિ, શિસ્ત અને એકતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભૂદેવો, સંતો, આગેવાનો તથા નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રતિમાનું અનાવરણ તથા કેશોદ શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઉર્જા મળી હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર અનુરુદ્ધસિંહ બાબરિયા, સહજ ન્યૂઝ, કેશોદ। આજે કેશોદ શહેરના હરદસમાં મધ્ય ભાગ એટલે કે જલારામ મંદિર, શ્રી નીલકંઠ મહાદેવજી મંદિર અને વાઘેશ્વરી માતાજીના મંદિર તેના સાનિધ્યના ચોકમાં આજે બ્રહ્મ સમાજના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામ દાદા એની મૂર્તિનું અનાવરણ, એનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એવા મેહુલભાઈ ગોંડલિયા અને કેશોદ નગરપાલિકાના સર્વે સદસ્યશ્રીઓ દ્વારા સાથ અને સહકારથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા તેમજ સર્વે યુવાનો અને સર્વે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના ખૂબ લોકો લાડીલા ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી એવા દેવાભાઈ માલમ તેમજ કેશોદ શહેર ભાજપ પ્રમુખ તેમજ જુનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃ સંસ્થાઓ તેમજ ભારત વિકાસ પરિષદ, જલારામ મંદિર અને બીજી અન્ય ઘણી બધી કેશોદની સંસ્થાઓ દ્વારા આના સાથ સહકારથી આજે અહીંનો કાર્યક્રમ બહુ સરસ રીતે સંપન્ન થયો। એમાં ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પહેલા 1 વર્ષ પહેલા કેશોદના મધ્ય ભાગની અંદર 4 રસ્તાની અંદર ભગવાન શ્રી રામ એમની ભવ્ય વિશાળ પ્રતિમાનું પણ અનાવરણ આપણા કેશોદના નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ બજરંગબલી ભગવાનની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આજે પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। તો ફરીને કેશોદ શહેરના સર્વે ગ્રામજનો, સર્વે શ્રેષ્ઠજનો અને ઉપસ્થિત સર્વે જે સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા એનો હું આ તકે આભાર માનું છું। આમ તો કેશોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મને ત્યાં નગરપાલિકાએ બેહાડ્યો, એમાં પણ મારે પહેલું કામ મારા અધ્યક્ષ સ્થાનેથી જે જનરલ બોર્ડમાં લેવાનું હોય એ ભૂદેવોની, બ્રાહ્મણોની લાગણીને માગણી હતી કે નીલકંઠ મહાદેવના મંદિરવાળા રસ્તા ઉપર ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ થાય, સ્થાપના થાય, એ જ પહેલું કામ મારા ભાગે આવ્યું હતું અને એ અમે પહેલા જ જનરલ બોર્ડમાં મેં
મેં અને અમારા તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર કરી અને આજરોજ સરહદ ચોક ખાતે વાઘેશ્વરી મંદિરની બાજુમાં ભગવાન શ્રી પરશુરામ દાદાનું પ્રતિમાનું અનાવરણ કરેલ છે. અને મારા ભાગે જે પહેલું કામ આવ્યું હતું એ ભગવાન પરશુરામ અને ભૂદેવોના આશીર્વાદથી જ મેં મારું હવે 2 મહિના પછી મારું 2.5 વર્ષનું પ્રમુખ તરીકેનો કાર્યકાળ બહુ સારો અને પૂરો કરેલ છે.